શું નાખ્યું તું મમ્મી? એમાં નાખ્યા ફૂલ સોડા. ફૂલ સોડા આ બધા નાખી દીધા ફૂલ સોડા. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ભૂરા ઠાકોરના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે વરસાદી માહોલ છે, કેમ કે રાતનો વરસાદ છે. કાલનો વ્લોગ તો આપણે શું કે કમ્પ્લીટ છે તમારા ઇન્સ્ટાગ્રામમાં, એના માટે. કેમ કે એના માટે મેં કીધું હોય બનાવી નાખું ક્લિપ, મારી પાસે વિડીયો બનાવતો હતો, પીડાતો હતો એટલા માટે. બરોબર. તો અત્યારે વરસાદ છે, ફૂલ ધોકા વરસાદ પડી રહ્યો છે. અને સાંજે વરસાદ આવ્યો ને કે વાત પૂછવામાં ખરા પડતા હતા, એમ વરસાદ આવતો હતો. પણ બહાર નીકળ્યા એમ જ નહીં. સાંજે પાણી બધું ભરાઈ ગયું હતું ને વીજળીના કડાકા ને બડાકા થતા હતા. તો એ મારે હવે તમે શું કેવું, આપણે કોઈ અંદર હોય ન હોય, આપણે બહાર જ હોય. પણ એમાં તો ફોન કંઈક ટાઈમ હતો ને, વરસાદ લાવતો હતો અને કરા પડતા હતા બધા બહુ મોટા મોટા. અને બાકાજી કે બળે જતી. અને અત્યારે તો માથું એટલું પકડી દીધું છે ને, વાત પૂછો મને ઠંડી લાગે છે. જ્યારે વાત પૂછો મને એટલી ઠંડી લાગે. અને મને એમ લાગે છે ટૂંક સમયમાં થોડું ઘણું મને એમ શરીરમાં એમ લાગે છે કે બીમાર પડવાની શક્યતા છે આ વરસાદના લીધે. તો હાલો અત્યારે તો પેલા શું કહેવાય કે નાસ્તો કરી માટે નીકળી જાય. તો વરસાદ ચાલુ છે, ધોધમાર વરસાદ હતો. અને વાત પૂછવામાં એટલો વરસાદ છે. અને હનુમાન મંદિર આવી ગયું છે અહીં. તો વરસાદની તો વાત જ પૂછવામાં એટલો વરસાદ છે, ચાલુ વરસાદે જવું પડે. અને કામ છે એટલા માટે. બરોબર. તો તમને બધાને ખબર છે કે મારું શું કામ છે. બરોબર. તો પાણી ભરાણું છે થોડું ઘણું આવું ઘણું. તો મજા આવે છે કંઈક. પછી શું કહેવાય કે થોડાક બીમાર થઈ, હજી બીમાર થઈ જાય તો વાંધો નહીં આવે. તમને હાલ્યા કરે અને હાલ્યા કરે બધું દુઃખ દુઃખ આવ્યા કરે. પડી જાય તો પડી જાય, તો કાંઈ નક્કી ન કહેવાય. તો વરસાદ કંઈ સારો આવે છે, તો વરસાદને બહાર નીકળવું પડે. આવું કંઈક છે અમારે ફરિયાદ. ફોકસ કરવાનું છે કરીને. વરસાદ તો રહેવાનું નામ જ નથી લેતા, ચાલુ છે વધારો કન્ટિન્યુ ચાલુ છે. એક દિવસ તો માંડ ગેપ પડ્યો. તો અત્યારે આપણે શું કહેવાય કે આવી ગયા છું ઘરે ને. ઘરે આવીને હવે થઈ ગયું અમારે એક આને માતાજીની ખોખ નથી થતું, બેરાટા મારા છે. તો હાલો હવે અંદર જઈને પછી શું કરે છે બધા જોઈએ આપણે. વરસાદના પડતા બધા આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો અમારે એક જવાના ખાટલી જે ઊંચો છે, આ ખાટલી એના માટે સ્પેશિયલ બનાવેલી છે. તો બધી કામ કરીને બધા નવીરા સાથે ધીમે ધીમે. ને લીંબુ આવી ગયા છે તાજા મારા, કોના ભાવે. તો ઘરનો માહોલ કંઈક આવો છે. અને વરસાદની વાત પૂછોમાં તમે બધા પાણી જોવા તમે ફીરવાય ઓછું થઈ ગયું છે. રાતે વરસાદ પીડ્યો છે, ભૂકા કાઢી નાખ્યા બીકો તો. કેમ પણ લાગે ને પણ હીરો. કેમ પણ વોન્ટેડ હો બાકી. બેઠા બેઠા હું કરું કંઈક સીટ ફૂટલા નહીં કે અમે જ્યાં સાઈડ ઉપર જઈએ ને અને સીટ લગાડવાનું હોય ને ત્યારે વરસાદ જ આવે, એટલે પલળવાનું તો રહી જ કે અમારે. તો ત્યાં લગાડતા હતા, તો બધા લગાડે છે અમારા શેઠ ને ઓલો ભાઈ ને બધા હેઠાથી. વરસાદ હવે ઘડીક ઉભો રહી જાય, ઘડીક આવે છે. ને વરસાદ છે અમારા રાતનો બહુ બગડા થતી બોલાવે છે. વરસાદ એટલો વરસાદ છે. અમારા શેઠ કે તું વિડીયો ઉતાર લે કે. તો ક્યાંક આવી ગયા છીએ અમે કંઈક વિદેશમાં, અને પાણી જ નકરું ભરાઈને અહીંથી મને જોયું હતું હમણાં. ત્યાં નકરું નવું પાણી જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. પાણીની વાત કરું ને તો બધા પડીને આવ્યા ને બધું એવું બધું થયું. મશીનો બદલાઈ ગયા, માય ગયું. ઉપાધિ ન કરવાની હોય, આમ સુખ દુઃખ તો આવ્યા કરે ને વરસાદ આવ્યા કરે નાયા રાખવાનું હોય. પછી માંદા પડીને ત્યારે જોયું જાય એટલે. કેમ કે જે સવારના તો માંદા સી તમે સવારે બધાની વાત તો કરી હતી. પણ મેં કીધું જે થાય મેં કીધું ઉપાડ થયું છે, સારું થવું થાય થઈ જાય ને. આપને શું વાંધો, કામ કરવું ને વાંધો આવે કે તમારી જેમ ઘરે ઘરે તો વાંધો આવે. તો વરસાદનો કંઈક નજારો કોઈ સારો આવી રહ્યો છે ને ઘડીક રહી જાય છે. વરસાદ આવે છે તો આમ દુકાને અહીંયા કરવા થઈ ગયું છે બધું, આખું અહીંયા કરવા થઈ ગયું છે. અત્યારે દુકાને મંગાવી નાખ્યો છે નાસ્તો. તો ભજીયાની બાકાજી બોલાવે છે ગરમા ગરમ, બધા બેસી જાય છે લાઈનમાં. અમારે શેઠ કે અમારે નથી ખાવા બહુ થાય ને. એક લઈ ગયો ને હવે પાન ખાધું છે, હાલો રેવાય ગયો. તો હાલો ભજીયા ગરમા ગરમ છે, ખરી જાય તમારે બધા વાતો કરવામાં રહીને. તો અમારા પોપા કાકા આમાં ખાઈ છે બેઠા બેઠા. કેમ કેમ કે વરસાદનો એક તો બદલી ગયો હતો, એટલે પછી તો મજા બગડી ગઈ હતી. ફૂલ ઠંડી વાતે છે, ફૂલ તાવ જેવું રહી ગયું હતું. તો એ બધું કમ્પ્લેન કરીને જીતો મેં કીધું હોસ્પિટલ લઈ ગયો. હોસ્પિટલ લઈ ગયો ને તો જ્યાં તો બધું પતાવી લીધું હોય, પતાવી ઘરે આવતો રહ્યો હતો. તો એમાં કઈ બ્લોક તો ઉતરો નહીં, હાથ દુખતો તો ફૂલ કઈ કેમેરા હાથમાં લેવાય નહીં. જ્યારે ઊંધા હાથે મશીનથી શૂટ કરવું પડે. અને અત્યારે તો શું કહેવાય કે આપણે આરામ કરીએ છીએ એટલે વાંધો નથી આવતો.
અને પાછો ગયો તો ને પાછો આવતો રહ્યો હતો ત્યારે ગોવા કઢાવવા જતા હું એક જ ચડાવવાનો બીજો નથી ચડાવવા આપણે તો અહીંયા હાથમાં ચડાવીને એટલે હું આમ છે ને જ્યાં વૈસો એટલે માતાજીના નામની હેઠ હતી એટલે વાત બસોમાં ઘડીક તો પછી આયલા કે બરોબર હા આ કાંક બગાડ્યું છે અને આવા કાંક ભજીયા કર્યા આમાં હું કાંક નાખ્યું છે કાંક વધારે પછી બટેટા પછી એક લોટ આમે ને કાંઈ વાલે એમ બીજો ને સામે થાય છે ગેસના ચૂલા ઉપર રોટલા તો રોટલા બને છે એક બધું મારા પપ્પા બનાવે છે ભજીયા બનાવે ખબર પડે કે આની જેમ બગડે છે કે આમ તો હવે તો વ્યવસ્થિત થાય કે કારીગર કરે અને શીખાવ કરે એમાં ઘણો ફેર પડે તો બન્યા પછી તમને બતાવી ભજીયાનો ઉકાળો જે આવે પછી તેલ નાખ્યું છે અને એક તો તેલ બગાડી નાખ્યું છે બરોબર એક તો અત્યારે મોંઘું તેલ છે 2700 રૂપિયાનો ડબ્બો આવે તો કેટલાનો આવે 3200 નો આવે તો 87 નો કેતો તો એટલું મોંઘું તેલ વગાડી નાખ્યું છે ફીણા કરી નાખ્યા છે આમાં શું નાખ્યું તું મમ્મી એમાં નાખ્યા હતા ફૂલ સોડા ફૂલ સોડા આ બધા નાખી દીધા ફૂલ સોડા અડધા ભજીયા તું ખા તીખા તમ હા તો મારે કઈ ખાવા નથી પછી તો ઓલા રઘુ ના દીધા તો એ ખાય નહીં એને દેતો નહીં નકર શેરા કરશે તો વાળશે કોણ બાપ કેમ પણ બોલે ને બાકાજી કોઈ દીકરો નથી કરતો ને કરે આ ઉભો રે વિડિયો ઉતારે છે ઉમર લે દીકરો પેલે તો- વિડિયો ઉતારે અમારા મમ્મી નો રમાડે છે નક્ષ કહીને જો અને લાઈટ મોટા પડે ને તો સારું પડે આને તો આ જો આને કોઈ દીકરો એમ કરતો ને તાઈ નથી દવાનો એરિયા મારી યાર છે ગાડી નો પડે વિડિયો માં આ વાત દુખાય જો તો બધા ભેગા થઈ ગયા છે જમીન મસ્ત મજાના તો બધા રમાડવા મળ્યા છે નાના છોકરાઓને અત્યારે મૂડમાં થોડાક છે ઘણી ઘણી મૂડમાં આવી એવું લાગે છે તો હાલો હવે ઈ જાય છે ગામમાં ને આપણે થોડી વાર મોબાઈલ જવું તો મસ્તી મજા કરીને પાછા આવી જાય છે ગામમાં ને હું આવવાનું હવે તો શું કહેવાય કે સુઈ જાય બધા સુઈ જાય થઈ ગયું છે બધા અંદર તો બધા ધીમે ધીમે હવે ગુડ નાઇટ કરે છે બરોબર હવે બધા સુઈ ગઈ કેમ કે હવે પણ હું પણ સુઈ જાઉં મને ઠંડી લાગવા મળી છે અને મળશું કાલે સવારે નવો બ્લોગમાં આજનો બ્લોગ હતો એટલો જ છે એટલે આજના બ્લોગમાં બહુ એટલે બધું કંઈ મારાથી બતાવવાનું નહીં કે તમને કંઈ બતાવ્યું નહીં એના માટે બરોબર તો કાલનો નવો બ્લોગ આગળ સ્પેશિયલ કરીએ બરોબર તો અત્યારે બધાને ગુડ નાઇટ અને આજનો બ્લોગ તમને બધાને ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળશે કાલ સવારના નવા બ્લોગમાં બધાને હારવાનો ગુડ નાઇટ ટાટા બાય બાય અને જય મા